નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ત્યારે શું ભારત પર કોઈ મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે દિગ્ગજ બેન્કર ઉદય કોટકે ચેતવણી આપી છે કે મોટો ઝટકો આવવાનો છે, મુશ્કેલ સમય માટે તૈયાર રહો. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ ડીઝલનો ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે અને જેનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલ 17થી 20 રૂપિયા સુધી મોંઘું થવાની શક્યતા છે. ત્યારે ઓઇલ કંપનીઓ અત્યારે દરરોજ 1000 કરોડનું નુકસાન વેઠી રહી છે અને આ માત્ર ઇંધણ પૂરતું મર્યાદિત નથી. મોંઘવારી વધતા મધ્યમ વર્ગના પરિવારનું બજેટ 15% સુધી ખોરવાઈ શકે છે. સરકારે સોના ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યુટી પણ વધારી દીધી છે. શું આપણે આર્થિક મંદી તરફ તો નહીં જઈ રહ્યા ને? ત્યારે સરકારની શું તૈયારી છે અને સામાન્ય જનતાને કેવી રીતે પોતાની સુરક્ષિત કરવી જોઈએ, આ તમામ મુદ્દે સીધો સંવાદ કરવો છે. અને આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ભાજપ નેતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. આ સાથે જ કોંગ્રેસ નેતા મુકેશ વિશ્વકર્મા પણ જોડાઈ ગયા છે. આર્થિક વિશ્લેષક ચેતનભાઈ પટેલ અને આ સાથે જ અર્થશાસ્ત્રી શિલ્પાબેન પાઠક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત શૈલેષભાઈ આપનાથી કરીશ કે જે રીતે મિડલ ઇસ્ટ યુદ્ધની જે સ્થિતિ ચાલી રહી છે અને સરકાર પાસે આ પરિસ્થિતિઓથી બચવા માટે બી પ્લાન શું છે? મંતવ્ય ન્યૂઝના મારફતે મારે આ બાબતે એટલું જ કહેવું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 7 અપીલો કરી છે એમાંથી જે મુખ્યત્વે 2-3 અપીલો જે છે કે ગોલ્ડની ખરીદી ના કરો, ખાતર જે છે એ પ્રાકૃતિક ખાતર વાપરો કારણ કે એમાં પણ સબસિડી એટલી જાય છે અને મોંઘું પડે છે, વિદેશ પ્રવાસ ઓછો કરો અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો. એ વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ અને આ બાબત જે છે એ રાષ્ટ્રને તકલીફમાં જે આવવાની જે સ્થિતિ ભવિષ્યમાં દેખાઈ રહી છે એ માટેની સ્થિતિ ભવિષ્યમાં ન થાય એ માટે આ પ્રયત્નો થઈ રહ્યા છે. અને ભૂતકાળમાં પણ જે તે પાર્ટીના વડાપ્રધાન હોય, કોઈ અર્થશાસ્ત્રના તજજ્ઞ હોય, એ બધાએ કહેલું જ છે કે ભાઈ આપણી અત્યારે આ પ્રકારની સ્થિતિ જ્યારે તકલીફ હોય, દેશને તકલીફ હોય. આપણે મોરારજી દેસાઈની પણ વાત ઘણી વખત કરીએ છીએ કે ભાત નહીં ખાવાની વાત હતી તો આખા દેશે ભાત ન ખાવાના ઉપવાસો કરેલા, એ પણ આપણે જોયું છે. અને કોરોનાની સ્થિતિમાં જ્યારે દેશને એક રાખવાનો હતો, રાષ્ટ્રને એક રાખવાનો હતો, ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું એ બધું જ લોકોએ કર્યું છે. જે પ્રકારની વાત કરી છે એ બધા જ પ્રકારની વાત દરેક લોકોએ સ્વીકારી છે. નરેન્દ્રભાઈ ઉપરનો એટલો ભરોસો, મોદી સાહેબ ઉપરનો એટલો ભરોસો કે આપણા વડાપ્રધાન છે એમાં પાર્ટીથી પર રહી અને કામ કર્યું હતું એટલે કોરોનાની મહામારીને હરાવ્યા હતા. આ એવી જ એક તકલીફ છે, આ વૈશ્વિક તકલીફ છે જે ગલ્ફના દેશોમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એ યુદ્ધોના પરિણામના ભાગ સ્વરૂપે જે દેશોમાં તકલીફો છે, અને આપણા આડોશી પાડોશીના દેશના કોઈના નામ નથી લેવા પણ આડોશ પાડોશના બધા જ દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, એકમાત્ર ભારત દેશને બાદ કરતા. કારણ કે નરેન્દ્રભાઈએ જે પ્રવાસો કર્યા હતા વિદેશોમાં, એમાં જે સંબંધો બનાવ્યા હતા, એમાં જે કૂટનીતિથી જે કામો કર્યા હતા એ જ અત્યારે કામ આવી રહ્યું છે. અને આપણી જે બધા સાથેના સંબંધો જે છે એ જ અત્યારે કામ આવી રહ્યું છે. આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એમાંથી પણ આપણા જહાજોને લાવવાની જે આપણી સ્થિતિ છે એ પણ આપણે બખૂબી નિભાવી છે અને આપણા જહાજો આવ્યા છે. એટલા માટે જ આપણી જે સ્થિતિ બગડવાની હતી એ હજુ બગડી નથી. પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતી છે. એક ગુજરાતી તરીકે આપણને ગૌરવ હોવું જોઈએ કે એક ગુજરાતી વડાપ્રધાન છે એટલે અત્યારથી સાવચેતીના પગલાં લીધા. આપણે તો વેપારી પ્રજા છીએ ગુજરાતના લોકો. નરેન્દ્રભાઈ મોદીને ખબર પડી ગઈ છે કે જે ભવિષ્યમાં તકલીફ આવવાની છે એ બીજા દેશોને જે થાય, પણ આપણે તો એક પ્રકારે સમજુ અને સાણો વર્ગ છીએ અને એમાંથી જો બહાર નીકળવું હોય તો ચેતતા નર સદાય સુખી કહીએ છીએ ને કે પ્રિવેન્ટેશન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પેલા પાળ બાંધવી, આ એ જ પરિસ્થિતિ છે. એટલા માટે જ પાણી પેલા પાળ બાંધી છે કે આ જે યુદ્ધની સ્થિતિ છે એ લંબાઈ શકે એ પ્રકારની દિશાનું સૂચન થયું છે.
આપણે ખબર છે અંબાલાલ પટેલ જે આગાહી કરે તો આગાહી કરે એટલે એવું થવાનું હોય અને પછી આપણે પગલાઓ લઈ લઈએ છીએ તે એવા જ પગલાઓ અત્યારે લેવાના છે જી કે એવા પગલા લઈશું તો જે ભવિષ્યમાં થનારી તકલીફ પેટ્રોલ ડીઝલની જે ભવિષ્યમાં થનારી તકલીફ એમાંથી બહાર નીકળી શકશું. સોનું જે આપણે ખરીદીએ છીએ એ સોનું બહારથી લાવીએ છીએ, જે બહારના દેશો છે ત્યાંથી લાવીએ છીએ, તો ત્યાંથી લાવવું પડે તો એ ડોલરમાં લાવવું પડે, યુરોમાં લાવવું પડે, તો વિદેશી નાણું ખર્ચ થાય છે. પેટ્રોલ ડીઝલમાં પણ વિદેશી નાણું ખર્ચ થાય છે. બીજી જે પ્રવાસો કરીએ છીએ આપણે એ પણ વિદેશી નાણું ખર્ચ થાય છે. વિદેશી નાણું જ્યાં જ્યાં ખર્ચ થાય છે એ રોકવા માટેની યોજના છે, એટલે રોકીએ છીએ. એમાં દેશનું ભલું છે. હું તો વિપક્ષના લોકોને અને મુકેશભાઈ પંચાલ અને એના વડવાઓ જે કોંગ્રેસના છે એને પણ કહું છું, રાજનીતિ કરવાના ઘણા પ્લેટફોર્મ છે, આ બાબતમાં રાજનીતિ ના કરશો. આ રાષ્ટ્રની વાત છે, આ રાષ્ટ્રનીતિની વાત છે. બધા જ સાથે મળી અને જે રીતે કોરોનાને હરાવ્યા હતા એ જ રીતે આ જે પરિસ્થિતિ વૈશ્વિક યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન હોય, ઇઝરાયલ હોય, અમેરિકા હોય, આપણે સૌ જાણીએ છીએ ગલ્ફના દેશોમાં તો અત્યારે અગ્નિવર્ષા થઈ રહી છે યુદ્ધના કારણે. તો આ યુદ્ધના કારણે ભારતમાં પણ આવી કોઈ સ્થિતિ ન આવે એ માટેના આગમચેતીના પગલા છે. આને રાજનીતિ સાથે સરખાવવું ના જોઈએ. બિલકુલ રાજનીતિ સાથે સરખાવવું ના જોઈએ. મુકેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની જે હાલમાં કટોકટી જેવી પરિસ્થિતિ છે અને જે રીતે વડાપ્રધાને પણ 7 અપીલો કરી છે, આ મુદ્દે આપ શું માનો છો? સૌપ્રથમ તો કોઈ પણ દેશના વડાપ્રધાન, અને આપણા દેશમાં વડાપ્રધાન છે, બીજા દેશોમાં રાષ્ટ્રપતિ હોય છે. એ ખુરશી જે છે ને નામમાં ન પડીએ પણ એ ખુરશી છે, હોદ્દો છે, એ કંઈ પણ કહે ને એના ઉપર પ્રજા કંઈક ધ્યાન આપે જ એવું દરેક જગ્યાએ બનતું હોય છે. એમાં આપણે નકારી શકીએ નહીં. દેશની એવી પરિસ્થિતિ હોય તો એવું કહેવું જોઈએ, એમાં જરાય વાંધો નથી. આપણે કોરોનામાં આપણા વડાપ્રધાને કહ્યું કે થાળી વગાડો, કોરોના જતો રહેશે, તો આપણે બધાએ થાળી વગાડી હતી. એટલે એ વાત નથી કે અહીંયા કોઈ વિરોધ કરવાની. આ વાત એ છે કે પહેલાના જે વડાપ્રધાનોએ કહ્યું, ધારો કે ચોખાની વાત થઈ, વોટેવર બીજા કોઈ માટે, તો એ લોકો જ્યારે સ્ટેટમેન્ટ કરતા ને ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને નહોતા કરતા. અગત્યની વાત એ છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ કેટલા વર્ષથી ચાલે છે? આ યુદ્ધ છે એ લગભગ ઘણો ટાઈમ થઈ ગયો. એ યુદ્ધ પછી ચૂંટણી આવી 5 રાજ્યની અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની. એ વખતે ક્યાંય કોઈ તકલીફ ના પડી, માત્ર જાહેરાતો એટલી બધી, કોઈ જગ્યાએ એલપીજી નહીં મળે એવું નહીં બને, આ જાહેરાત. કોઈ જગ્યાએ ભાવ નહીં વધે, આ જાહેરાત. કેમ તમે 5 રાજ્યની ચૂંટણી પહેલા એવું નથી કહેતા કે તમે સોનું લેવાનું ઓછું કરી દો, બહારગામ જવાનું બંધ કરી દો, ફોરેન જવાનું બંધ કરી દો, કાફલા ઓછા કરી નાખો? ચૂંટણી પતી ગઈ, અમારે જે કરવું તે કરી લીધું, હવે બધે કાપ મૂકવાની તૈયારી થઈ ગઈ. એટલે આ છે ને, આ વાત એ બતાવે છે, આ રાજકારણ નથી, પણ મારું એક બહુ સિમ્પલી કેવું છે કે દેશની પ્રજાને વાસ્તવિકતાથી વાકેફ કરવાનું કેમ તમે કાયમ નથી કરતા? એ સવાલ છે. દેશની પ્રજા એમ જ કહે છે કે તમે ચૂંટણી હોય કે ના હોય, પણ તમે વાસ્તવિકતા શું કામ તમે ધરાતલ ઉપર નથી લાવતા? હા, તમારું કામ પતી જાય એટલે તમારે આવવાનું. જે રીતે આપણે જોયું કે પેલું મહિલા બિલ પાસ કર્યું અને મહિલા બિલ ખબર હતી નાપાસ થવાનું છે, બરાબર છે. હવે એના પછી તરત અડધો કલાક, બીજા દિવસે અડધો કલાક મન કી બાતમાં વાત કરી કે આ મહિલા બિલ પાસ ના થયું, મહિલાઓ સાથે અન્યાય થયો. એટલે આ જે પરિસ્થિતિ છે ને એ બહુ જેને કહેવાય ચિંતાજનક છે. જે રીતે આ તમે નીટની પરીક્ષાની વાત કરી તો એ ચિંતાજનક છે. હું કહું છું ચિંતા જે કરવાની છે ને એ જે સમયે કરવાની હોય તે સમયે જ કરવાની હોય, પછી એની અંદર આપણે આપણો લાભ ના જોવાનો હોય. આપણે એવું કહીએ છીએ કે હોર્મુઝ સ્ટેટમાંથી આપણા જહાજો આપણા વડાપ્રધાનની કૂટનીતિને કારણે આવી રહ્યા છે, તો આ 2 દિવસથી 2 જહાજો બોમ્બ મારીને ઉડાવી દીધા, એ પણ આપણી કૂટનીતિનો જ ભાગ કહેવાય, મને એવું લાગે છે. કારણ કે એ પણ મીડિયામાં જ આપણી પ્રતિષ્ઠિત ચેનલથી જ જોયું છે કે ભાઈ આપણા 2 જહાજને ઉડાવી દીધા છે. એટલે કહેવાનો મારો મતલબ અલ્ટિમેટલી એવો છે કે દેશની અંદર જ્યારે રાષ્ટ્રનીતિની વાત કરતા હોઈએ ત્યારે ક્યારેય એમાં રાજકારણ ના હોવું જોઈએ. જ્યારે આપણા વડાપ્રધાન
અને ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ દરેક વાતની અંદર રાજકારણ જોવે છે, એ જોયું છે. અને એ લોકો મુકેશભાઈ. 24 કલાક, હા 1 મિનિટ મારી વાત પતી છે. આ જે ચૂંટણી મોડમાં રહેનારી ભારતીય જનતા પાર્ટી જે વહીવટમાં રહેવું જોઈએ ને એ નથી રહી શકતી. આપણે જોઈએ છે, પરિણામ આવી ગયા, રિઝલ્ટ આવી ગયા, જીતવાની જીત થઈ ગઈ, હારવાની હાર થઈ ગઈ, પણ મુદ્દા એના એ જ છે, એ ગુજરાત હોય કે ભારત દેશ હોય, આ બીજા રાજ્યો હોય, મુદ્દા એના એ છે. ભલે હું કહું પ્રજાએ અમને વિરોધ પક્ષમાં બેસવાનો ફરીથી જનાદેશ આપ્યો અને એ શિરોમાન્ય છે, પણ કહેવાનો મારો મતલબ એવો છે કે જીવનની અંદર આપણે કહી શકીએ કે રાજનીતિ ન કરશો, વિપક્ષ ન કરે, પણ જ્યારે આપણે રાજનીતિ કેમ કરીએ છીએ આ સૌથી મોટો સવાલ છે. પણ વિપક્ષ તરીકે એક ટીકા ન કરતા જો સરકારને કોઈ સૂચન આપવું હોય તો આપ કયું સૂચન આપશો મુકેશભાઈ? જો સરકારને મેં પહેલા કહ્યું કે દેશની પ્રજાને વાસ્તવિકતાથી વાકેફ કરો, એ સમય ગમે તે હોય, આ સૌથી મોટું સૂચન છે અને નથી થતું એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. બિલકુલ આવશું આપની પાસે. આપણી સાથે શિલ્પાબેન પાઠક પણ જોડાયા છે. શિલ્પાબેન, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે ક્રૂડ ઓઇલ છે $107 પહોંચી ગયું છે, એનાથી રૂપિયાને શું ફટકો પડી શકે છે? ક્રૂડ ઓઇલનો ભાવ આપણે એક ટાઈમ એવો હતો કે 60 રૂપિયા આપણે હતા વોર જ્યારે ચાલુ છે એના પહેલા જી. પર બેરલ, અને હવે ઈ વધીને 107 ને કરીબ થયું છે. અને હજી હોર્મુઝ હજી પણ નો ખુલ્યું લાંબો 1-2 મહિના સુધી, તો ઈ 107 120 125 પણ જઈ શકે. તો એનો ઇફેક્ટ એવો આવશે કે ટ્રાન્સપોર્ટેશનના પ્રાઇસ વધશે, અને ટ્રાન્સપોર્ટેશનના કારણે બધી જ ચીજ વસ્તુઓના ભાવ વધશે, અને એના કારણે ઇન્ફ્લેશન આપણું દેશનું વધી શકે. જે મોંઘવારી વધશે તો બધા ઉપર જે ફાઇનાન્શિયલ બોજ છે, મિડલ ક્લાસ કે લોઅર ક્લાસ બધા ઉપર એનો સારો ઇફેક્ટ દેખાવામાં આવશે. એટલે જ મોદી સાહેબે એવું કીધું છે કે તમે જે અનનેસેસરી ખર્ચા છે જે આપણે ટાળી શકીએ છીએ એ ટાળો તો વધારે સારું. તો કેમ કે બોજ તો વધી શકે ખરો ફાઇનાન્શિયલી. એટલે બધી તો પછી રૂપિયાનો જે ભાવ ડોલરનો જે હમણાં છે એનાથી મારે ખ્યાલથી 10 રૂપિયા સુધી હજી ઘટી શકે. બિલકુલ. આપણી સાથે ચેતનભાઈ પણ છે. ચેતનભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતની જે સિચ્યુએશન હાલમાં જોવામાં આવી રહી છે, આ સિચ્યુએશન જો લાંબો સમય સુધી ચાલશે તો કેવા પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ શકે? જી નમસ્કાર. જી. આપ જોયું તો જૂની કહેવત છે કે ભાઈ પાડોશમાં લડાઈ થતી હોય તો આપણી નજર એમના ઘર પર નહીં પણ એમની ખેતરમાં હોવી જોઈએ. તો જે દેશો લડાઈ કરે છે એનાથી એક વસ્તુ તો સ્પષ્ટ છે કે તેઓ પ્રગતિ તો નથી કરી રહી, અને જે લડાઈ નથી કરી રહ્યા આપણા જેવા દેશને એવી તક છે પ્રગતિ કરવાની. આજે અમુક લડાઈ છે તે ક્રૂડ માટે છે, ક્યાં તો ફૂડ માટે છે, કરેક્ટ, ક્યાં તો પાવર લેવા માટે છે. એન્ડ ઓફ ધ ડે ઇન્ડિયા માટે એ તક છે ગ્લોબલને લીડ કરવાની. ઓલરેડી આપણે કોવિડમાં પ્રૂવ કરી ચૂક્યા છે કે વિશ્વને આપણે સપોર્ટિવ રહ્યા છીએ. કરેક્ટ. આપ હમણાં બી જોશો તો ચાઇના પ્રોપર્ટી માર્કેટ ઓલમોસ્ટ 43% ડાઉન છે, અને મેન્યુફેક્ચરિંગમાં જોશો ઇન્વેન્ટરી સરપ્લસમાં છે. પણ ઇન્ડિયામાં આપણે જોશું કે જયારે આપણે એમ કે વિદેશ પ્રવાસનો આટલું આગ્રહ બતાવે છે પ્રધાનમંત્રી, પણ ફેક્ટ્સ આપણે જોઈએ તો નોટ ઇવન 0.5% પોપ્યુલેશન ફોરેન જાય છે. મતલબ 75 લાખ કે 80 લાખથી વધારે પ્રવાસીઓ જતા નથી. તો એ પ્રધાનમંત્રીએ ના નથી પાડી, એમને કીધું છે કે ડીલે કરો તમે તાકે ફોરેક્સ રિઝર્વ સેવ થઈ શકે. પણ બેઝિક ફેક્ટ જો ગ્રાઉન્ડ રિયાલિટી જોશો આપ તો ના કન્ઝમ્પશન સ્ટોરી ઓછી થઈ છે કે ટ્રાવેલિંગ ડોમેસ્ટિક લેવલ પર ઓછી નથી થઈ. કારનું સેલ્સ આપ જોશો તો એ વધ્યું જ છે, વેધર ઇટ ઇઝ પેટ્રોલ ડીઝલ હોય કે ઈવી હોય. કન્ઝમ્પશન સ્ટોરી ઇન્ટેક્ટ ઓલરેડી છે, ગુડ્સ ઓન વ્હીલ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે. તો મને એવું કોઈ કારણ દેખાતું નથી કે કન્સર્ન એરિયા જે વર્લ્ડ માટે બતાવી રહ્યો એ ઇન્ડિયાને ઇમ્પેક્ટ કરશે. પણ મને એ લાગે છે કે ઇન્ડિયાની જે નોલેજ કેપિટલ છે, જે મેન પાવરની શક્તિ છે, એને આપણે યુઝ કરી વર્લ્ડને લીડ કરવાની આ ઓપોર્ચ્યુનિટી છે. બિલકુલ. એ પર્સપેક્ટિવથી જોશો તો જે આપણે ઇમ્પોર્ટ માટે જેટલું કન્સર્ન કરીએ છીએ કે ક્રૂડમાં આપણે ઇમ્પોર્ટર છે, એના બદલે નોલેજ ડ્રીવન પ્રોડક્ટમાં આપણે એક્સપોર્ટર બની જશું તો ડેફિનેટલી લોંગર ટર્મમાં બેનિફિટ થશે. તો આ કન્સર્ન એરિયાઝ છે, પણ એ કન્સર્ન એરિયાઝ આર બેઝિકલી થોડું ડિસિપ્લિન રાખવું.
અને ઓલરેડી આપણે જોઈ રહ્યા છે, ફોર એક્ઝામ્પલ કે રસોઈ ગેસના વિશેનો કન્સર્ન જોઈએ લાસ્ટ 3-4 મંથથી, અને લોકો એનાથી ટેવાઈ ગયા છે, મેનેજ કરી રહ્યા છે. ઇરિસ્પેક્ટિવ ઓફ કોઈ પોલિટિકલ પાર્ટી, આપણે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર જે ડિસિપ્લિન મેન્ટેન કરીએ છીએ, સિચ્યુએશનથી એડજસ્ટ કરી લઈએ છીએ, મને લાગે છે લોંગ ટર્મ સ્ટોરી ઇન્ડિયાની ઇન્ટેક્ટ છે જ, અને ઇન્ડિયા લીડ કરવાનું જ છે વર્લ્ડ માટે. તો આ સિચ્યુએશનમાં આપણા માટે તો પ્રગતિના દરવાજા વધારે ખુલી રહ્યા છે, એવું મારું માનવું. જી બિલકુલ. શૈલેષભાઈ, આપને વાત કરીશ કે જે રીતે વિપક્ષ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે આંકડાઓ છુપાવી રહ્યા છે ક્યાંક, તો એક તો આ બાબતે આપ જવાબ આપશો, અને સાથે જ જે ઓઇલ કંપનીઓ છે તેને દરરોજ 1,000 કરોડનું નુકસાન આવી રહ્યું છે, તો આ નુકસાન ક્યાં સુધી? જો હમણાં તજજ્ઞ વાત કરતા હતા એ પ્રમાણે જોવા જઈએ તો આપણા દેશની પ્રગતિ આપણે કરવી હોય તો બધાનો સંયોગ લેવો પડે, બધાનો સાથ સહકાર લેવો પડે, ને લેવામાં કંઈ વાંધો પણ નથી. વાત રહી ડીઝલ પેટ્રોલનું 80 થી 85% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, આયાત કરીએ છીએ. એટલે ઈવી ઉપર જઈએ, ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપર જઈએ, સોલાર જે વાડીમાં કે ખેતરમાં જે આપણે વાપરીએ છીએ ત્યાં ડીઝલનો ઉપયોગ ઓછો કરીએ, ડીઝલ મશીનનો ઓછો કરીએ અને સોલાર વાપરીએ. એ પણ સૂર્ય ઉર્જા પણ, સૌર ઉર્જા પણ કામની છે ને સૂર્ય ઉર્જા પણ કામની છે. પણ સાથે સાથે મારે મુખ્ય વાત એ કરવી છે, 100 વાતની એક વાત કે આપણે ઇમ્પોર્ટ ઘટાડવું પડે, એક્સપોર્ટ વધારવું પડે. એટલે કે આયાત જે છે એ ઓછી કરી અને આપણે જેટલું એક્સપોર્ટ કરીએ જેટલું કરીએ એટલું નિકાસ જેટલું કરીએ એટલો જ ફાયદો થાય એમ છે. આપણે ભારત દેશને આત્મનિર્ભર બનાવવો પડે. કોઈ પણ ક્લસ્ટર હોય, ભારત જે છે એ દેશ જે છે એ દેશની અંદરથી નથી કહેતા કે ભાઈ ઘરની વાત ઘરમાં રાખો, એમ દેશની વસ્તુ દેશમાં જ ઉપયોગ કરો, દેશની જ વસ્તુઓ ઉપયોગ કરો, જેમ બને એમ ઓછી. અને નરેન્દ્રભાઈ એમ નથી કીધું કે તમે સોનું બંધ કરી દો, પેટ્રોલ ડીઝલ વાપરવાનું બંધ કરી દો, તમે પ્રવાસમાં જવાનું બંધ કરી દો, ખાદ્ય તેલ બંધ કરી દો. ના, આવી વાત જ નથી કરી. નરેન્દ્રભાઈએ એવું કીધું છે કે વિશ્વમાં જે યુદ્ધની સ્થિતિ છે, ખાસ કરીને ગલ્ફના દેશોમાં જ્યાંથી ક્રૂડ ઓઇલ આવે છે એ દેશોમાં યુદ્ધની સ્થિતિ છે. એટલે 1 વર્ષ માટે, ફરીથી કહું છું, માત્ર 1 વર્ષ માટે તમે આયાતી ખાદ્ય એ ઓછું કરો, પ્રવાસ જે વિદેશનો છે એ ઓછો કરો. આપણા દેશમાં ક્યાં પ્રવાસના સ્થળો ઓછા છે તો આપણે વિદેશ જવું પડે. આ તો 1 વર્ષ માટે તમે ગોલ્ડ ખરીદો નહીં. માનો કે ગોલ્ડ સાવ દુકાનો બંધ કરી દો એવી વાત નથી. જે ગોલ્ડ આપણી પાસે છે, માનો કે મારી પાસે ક્યાંય 100 ગ્રામ કે 200 ગ્રામ ગોલ્ડ છે તો જરૂર છે ગોલ્ડની, તો જે જૂનું છે એને વેપારીને સોનીને આપી પાછું એને નવું કરીને કરો. અંદર ને અંદર દેશમાં જે ગોલ્ડ આવી ગયું છે એને જૂનું નવું કરવામાં કાંઈ વાંધો નથી. પણ સાવ ખરીદવું જ નહીં, બધાય બંધ કરી દેવું. ના, ઓછું ખરીદવું, ઓછી મુસાફરી, ઓછું ડીઝલ પેટ્રોલ, ઓછું ગોલ્ડ અને ઓછું ખાતર જે છે એમાં પણ મારે ટૂંકમાં વાત કરવી છે કે ભાઈ ખાતર જે છે એ 2000 થી 2300 રૂપિયામાં એક થેલી ખાતર યુરિયાની પડે છે, અને ખેડૂતોને કેટલામાં આપે છે? 270 થી 300 રૂપિયા. બાકીના જે 2200 રૂપિયા છે ને, 2000 રૂપિયા વધ્યા એ 2000 પર થેલીએ કેન્દ્ર સરકાર ભોગવે છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર ભોગવે છે, ખેડૂતો માટે ભોગવવું પણ પડે. કહેવાનો મતલબ ટોટલ જો ગણવા બેસીએ છેલ્લા 5 વર્ષમાં જે આ ખાતર માટે એક થેલીએ 2000 ભોગવીએ છીએ એ ટોટલ ગણીએ તો 3.5 લાખ કરોડ જેટલી સબસિડીના સ્વરૂપમાં એ રકમ ભોગવીએ છીએ. એટલે બહારના લોકો એ લઈ જાય છે. પાછું ફોસ્ફરસ અને નાઇટ્રોજન જે ખાતરમાં બનાવવા માટે ઉપયોગમાં આવે છે એ બહારથી આવે, આપણા દેશમાં થતું નથી. એટલા માટે ખાતર ખેતરને બગાડે પણ છે, અને પ્રાકૃતિક ખેતી છે ને એ આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે, અને એક ઉપયોગ કરશો ને તો દેશનું સ્વાસ્થ્ય પણ સુધરશે. એટલે આટલી જ વાત છે મૂળ. બિલકુલ. મુકેશભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ હવે 17 થી 20 રૂપિયા વધી શકે એમ છે, તો આપણી પાસે આંદોલન સિવાય બીજો કોઈ રચનાત્મક માર્ગ છે એમાં? જો એક વસ્તુ છે કે જે રીતે ગલ્ફની વાત થઈ ને, એમાં
જે કૂટનીતિની વાત છે ને એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક કાચા છીએ. આપણે જે રશિયા સાથેના સંબંધો હતા અને ત્યાંથી જ ક્રૂડ લેતા હતા, પણ આપણે જે અમેરિકાના જે ટ્રમ્પ છે એના કીધે આપણે ચાલવાનું હોય તો આપણને તકલીફો આ બધી પડી શકે છે. આજ દિન સુધી તો આઝાદીથી અત્યાર સુધીમાં આવી કોઈ તકલીફ પડી નથી, બરાબર છે. આપણા જહાજને કોઈ બોમ્બથી ઉડાવી દીધું નથી, એ પરિસ્થિતિ આજે છે. બીજી વાત એવી છે કે આપણે હોર્મુઝ ટ્રેકમાંથી ઓઇલ ને પેટ્રોલ લાવીએ છીએ, કે દૂધ નથી લાવતા, દૂધના ટેન્કર. આજે દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો થઈ ગયો છે, તમે સમજો. આજે જ આપણે જોયું. બીજી વાત એવી છે કે તમે કોઈ ક્યાંય અછત નથી એવી વાત છે. 3 દિવસથી સુરત, ભાવનગર અને ક્યાં બીજું બરોડા, હા 3 જગ્યાએ મેં પૂછ્યું. અને અમદાવાદમાં તમે જોઈ લો, બગોદરાથી અમદાવાદ આપણા સરખેજ સુધીમાં પેટ્રોલ પંપ ઉપર 3 દિવસથી પેટ્રોલ ડીઝલ નથી. હવે એ રૂબરૂ લઈ જઈને બતાવી શકું છું, બરાબર. અરે એવું જવાબ આપે કંપનીના લોકો કે ડ્રાય થઈ જાય. એ તો આપણને ખબર જ નથી, પેટ્રોલ પંપ હોય તો ખબર પડે. એ લોકો કે અમે એવું કહીએ કે ડ્રાય થઈ જશે, તો કે ડ્રાય થઈ જાય તો થવા દો. રચનાત્મક માર્ગ કયો છે આપણે પ્રશ્ન પૂછ્યો છે. રચનાત્મક માર્ગની વાત એવી છે કે તમે જો પરિસ્થિતિ, મારી વાત છે ને એ પબ્લિકની વાત છે. રચનાત્મક એટલે તમે કોઈ વસ્તુ ખાડો ખોદી નાખો અને પછી એમ કહો કે હવે પૂરવો કેવી રીતે, કોને ખાડો તો ખોદાઈ ગયો છે. એટલે ખાડો જેને ખોદ્યો ને એને વાત કરવાની છે. આ વિરોધ પક્ષનું કામ એ છે કે સત્તા પક્ષ જે ભાન ભૂલે અને સત્તા પક્ષ જે નિર્ણય લે એનો કાન મરડી અને પ્રજાને બતાવે કે જો અમને આ આવડ્યું છે ને આ નથી આવડ્યું, એનું નામ વિરોધ પક્ષ છે. અને વિરોધ પક્ષનું બંધારણીય લોકશાહીના હિસાબે એક કામ છે. હવે એમાં આંદોલન એ જ કામ છે. ફક્ત બીજી વાત કરું, બીજી એક વાત કરી દઉં. પેટ્રોલ ડીઝલની વાત છે, ઓછું વાપરો, વર્ક ફ્રોમ હોમ કરો, આ બધી વાત છે. ઈવી વાપરો. હમણાં ભાઈ એવું કહેતા હતા, મને એમ થાય ઈવી વાપરવી હોય તો મારે ભાવનગર જવું હોય, 200 કિલોમીટર ગાડી ચાલતી હોય, ત્યાં આગળ ચાર્જિંગ સ્ટેશન હોવા જોઈએ કે નહીં? તમે પરિસ્થિતિ જોઈ આવો, જુનાગઢમાં જોઈ આવો, સૌરાષ્ટ્ર આ બાજુ રાધનપુર ઉત્તર ગુજરાતમાં જોઈ આવો, આદિવાસી બેલ્ટમાં જઈ આવો. તો જે લોકો પેટ્રોલની ગાડી લઈને જ જવું પડે એવું છે, ડીઝલની ગાડી લઈને જ જવું પડે, તમે ચાર્જિંગ સ્ટેશન બધે નથી બનાવ્યા. આજે પણ અમદાવાદમાં અછત છે. તો મારું કેવું એવું છે કે જો દેશને આપણે વિકલ્પ આપવાની વાત કરતા હોઈએ કોઈ પણ વાતમાં, તો એ વિકલ્પ એવો હોવો જોઈએ કે એ વિકલ્પ તાત્કાલિક અમલમાં મૂકી શકાય. હવે તમે વિચાર કરો કે જે પેટ્રોલ, એક મિનિટ, પેટ્રોલની ગાડી જે છે એ તમને 8-10 લાખમાં પડે. ઈવી કાર તમે લેવા જાઓ તો એ જ કેટેગરીની કાર તમને 15 થી 17 લાખમાં પડે. તો તમે 7-8 લાખ રૂપિયા વધારે આપો છો તો કેટલાય લોકો એવી ગણતરી કરે કે એના વ્યાજમાં તો પેટ્રોલ થી ચાલે, સીએનજી થી ચાલે. તો કહેવાનો મારો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ બચાવવા માટે પ્રજાને જો વાળવા જાઓ છો બીજી બાજુ, તો પ્રજાને ક્યાંક ને ક્યાંક એ સુવિધા મળી શકવી જોઈએ, તો જ પ્રજા જોતરાય. બાકી તો આપણે વાત કર્યા કરીએ અને ચૂંટણી લક્ષી વાત કરીએ તો એ ના થાય. અને ચૂંટણી પહેલા કેમ માનનીય પ્રધાનમંત્રી આવીને આવું ન બોલ્યા, આ સૌથી મોટો સવાલ છે. જી, સમયનો ક્યાંક અભાવ છે. હવે શિલ્પાબેન પાઠક, આપને હું પૂછવા માંગીશ, છેલ્લા 30 સેકન્ડ છે, દર્શકોને શું કહેવા માંગો છો? આનો એ રીતે પોઝિટિવ પહેલું આપણે જોઈએ તો પોઝિટિવ પહેલુંમાં યદી આપણે જે પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એ ફોલો કરીએ તો મેડ ઇન ઇન્ડિયા આપણે ઇન્ડસ્ટ્રીને બૂમ કરી શકીએ. બધા ઇન્ડસ્ટ્રીઝ જે આપણા દેશના છે ઇન્ડિયામાં વધારે ઇન્ડસ્ટ્રી બેસાડવાની કોશિશ કરે, આત્મનિર્ભર બનવાની ટ્રાય કરે, જેમાં જે પ્રોડક્ટમાં આપણે લોકો ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ ઇમ્પોર્ટ ઓછું કરવાની ટ્રાય કરીએ. ઈ છે ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે ગવર્મેન્ટ એવું લાગે છે. ઇમ્પોર્ટ ડ્યુટી વધશે તો આપણે ફોરેક્સ રિઝર્વ મેન્ટેન કરી શકશું, એ ઘટશે નહીં. અને ફોરેક્સ રિઝર્વ મેન્ટેન રહેશે તો આપણી ઇકોનોમી સારી રહેશે અને આપણે ડોમેસ્ટિક જે બૂમ છે, ડોમેસ્ટિક માર્કેટ છે એ આગળ વધશે. અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બી વધારે યુઝ કરવા માંડે. શું કામ કે બહુ પહેલાથી જ ગવર્મેન્ટે કીધું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આપણે વધારવી જોઈએ યુઝ કરવા. તો શું કામ કે પેટ્રોલ ડીઝલ ની ક્યારે ને ક્યારે તો દુનિયામાં ખપત આવશે જ. જી, સમયનો અભાવ છે બેન. પણ આપણે સારું એવું ઇફેક્ટ પડશે. બિલકુલ. ચેતનભાઈ, આપને માત્ર 30 સેકન્ડ છે અને ટૂંકમાં જ પતાવશું. ચેતનભાઈ, આપ શું કહેવા માંગશો? જે ક્રૂડ નો આટલો ભાવ ઉભો કર્યો છે, પણ તમે સમજો કે ક્રૂડ વાળી જેટલી બી દેશો છે એમાં ફૂડ નું સિક્યોરિટી તો ઇસ્યુ છે જ. તો કેમ નહીં આપણી ક્રૂડ નીતિ એ રીતે કરીએ કે જેમાં ફૂડ ની સામે ક્રૂડ કરશું તો ડેફિનેટલી ગેમ ચેન્જિંગ છે. ઇન્ડિયા આ સિચ્યુએશનમાં બેનિફિશિયલ છે ઇન લોંગ રન.
બિલકુલ થોડું ડિસિપ્લિન કેળવશું, નોલેજ કેપિટલ વધારશું તો ગ્રોથ તો ડેફિનેટલી લોંગ ટર્મમાં રહેવાનો છે. બિલકુલ બિલકુલ જી હા કે આ એ જ પ્રધાનમંત્રી છે, માનનીય પ્રધાનમંત્રી મારા ગુજરાતના લોકલાડીલા, કે મનમોહન સિંહની સરકારમાં એવું કહેતા હતા કે આ ડોલર 65 રૂપિયા પહોંચી ગયો, હવે બિલકુલ. કોની ઉંમર સાથે સરખાવશો? તો મને એમ થાય છે આજે 95 કોની ઉંમર સાથે સરખાવશે માનનીય પ્રધાનમંત્રી, એ અમે જી. કહેવું જોઈએ. બિલકુલ શૈલેષભાઈ છેલ્લા 30 સેકન્ડ. જો મૂળ તો વિપક્ષને જે કેવું હોય કે લોકો બધું સમજે જ છે, એ કોને ડોલરનું કોને લોકો બધું સમજે જ છે અને લોકોને બધી ખબર જ છે કોણ શું કરે છે ને. એ તો મતપેટીમાંથી પણ લોકોએ ઉખાડીને ફેંકી દીધા છે કે આ લોકો ખાલી ગોબારા જ ફેંકે છે. મારે એક જ 5 સેકન્ડની જ વાત કરવી છે કે આપણે ડિજિટલ બન્યા, આપણે કેશલેસ બન્યા, આપણે પેપરલેસ બન્યા. Digital હવે આપણે રાજીવજીના જમાનાથી બન્યા, તમે નથી નહીં, બન્યા. હવે આપણે કેશલેસ પણ બન્યા. હવે આપણે જો ને વાયર વગરની પણ વાતો કરીએ છીએ, એટલે વાયરલેસ પણ બન્યા. હવે આપણે ગોલ્ડલેસ પણ બનવું પડશે અને વિદેશલેસ પણ બનવું પડશે. આટલી જ વાત છે. બિલકુલ સમયનો અભાવ છે ક્યાંક. આપ ચારે મહાનુભાવો અમારી સાથે જોડાયા અને પોતાના વિચાર રાખ્યા. આપ ચારેનો ખૂબ ખૂબ આભાર. તો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારત આર્થિક દબાણ હેઠળ છે, જ્યાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની પ્રબળ શક્યતા સાથે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ વધશે. ત્યારે નિષ્ણાંતો ઇમરજન્સી ફંડ વધારવા અને બિનજરૂરી મોટા ખર્ચાઓ ટાળવાની પણ સલાહ આપી રહ્યા છે, અને જેથી આવનારા સંભવિત આર્થિક ઝટકા સામે રક્ષણ મળી શકે. હાલ સમયનો અભાવ છે. હાલ બસ આટલું જ. વધુ નવા ટોપિક સાથે ફરી મળીશું. નમસ્કાર.